તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 1 જુલાઈ 2026 અને વાર થયો છે બુધવાર। ત્યારે આજે તાજો નવો નક્કોર મહિનો શરૂ થઈ રહ્યો છે, એટલે કે જુલાઈ મહિનાનો આજે પ્રથમ દિવસ છે અને આજથી જ ગુજરાત રાજ્યમાં મેઘરાજાના વધામણા કરી લેજો અને ભજીયાનો જો પ્રોગ્રામ આજે રાત્રે બનાવવો હોય તો ફાઇનલ મિત્રો તૈયારી કરી લેજો, કારણ કે આજે ગુજરાત રાજ્યમાં જળબંબાકાર પરિસ્થિતિ બનવા જઈ રહી છે। સિસ્ટમો ફાઇનલી હવે ગુજરાતનો રસ્તો પકડીને આવી ચૂકી છે। જી હા દર્શક મિત્રો, ગઈકાલે ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહી મચી ચૂકી છે। જી હા, ગઈકાલે 30 તારીખ હતી અને વાર હતો મંગળવાર। ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદો પડ્યા છે। અમુક જિલ્લાઓમાં 5 ઇંચના વરસાદ તો અમુક જિલ્લાઓમાં 4.5 ઇંચના વરસાદો પડ્યા છે અને આ તો માત્ર ગઈકાલે હજુ શરૂઆત હતી। અસલી ખેલ મિત્રો હજુ આજે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટાવાનો છે। ત્યારે વીજળી સાથે, ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથેના વરસાદોને લઈને હાઈ એલર્ટો આવી ચૂક્યા છે અને આટલું જ નહીં, હવામાન વિભાગે આવનારા દિવસોને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટો આપી દીધા છે। અને ખાસ અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 10 દિવસની અંદર વરસાદ એટલા ભયંકર જોવા મળશે કે અમુક વિસ્તારોમાં પૂર સમાન પરિસ્થિતિ જોવા મળી શકે અને કેટલાક વેધર મોડેલના ડેટા અનુસાર ગુજરાતમાં 12 થી લઈને 18 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો પણ પડી જાય તો નવાઈની વાત નથી। એક જિલ્લામાં આવનારા સમયને લઈને ખૂબ જ મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે, જેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયો તમારા માટે જાણવો ખૂબ જરૂરી રહેવાનો છે, કારણ કે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લ્યો છો તો આ હવામાનને લગતી આજની જે ગુજરાતની કમ્પ્લીટ માહિતી છે તમારા મગજમાં એકદમ સેટ થઈ જશે, કારણ કે આ વિડીયોમાં આપણે એકદમ વિસ્તારથી સમજવાના છીએ। કયા મુદ્દા સમજવાના છે તો લિસ્ટ બનાવી લઈએ। પહેલા નંબર ઉપર હું તમને ગઈકાલના વિડીયો ફોટા દેખાડીશ। જી હા, ગઈકાલે 30 તારીખ હતી, વાર હતો મંગળવાર અને ગુજરાત રાજ્યમાં ગઈકાલે 6ઠા મહિનાનો છેલ્લો દિવસ હતો અને 30 તારીખ છેલ્લો દિવસ જ ગુજરાત રાજ્ય માટે કાળ બની, કારણ કે ગુજરાત રાજ્યમાં તૂટી પડ્યો વરસાદ। 7 અને 6 ઇંચના વરસાદ એક જિલ્લામાં, રોડ રસ્તાઓ બેસી ગયા, લોકોના ઘરોમાં પાણી ભરાયા। આટલું જ નહીં, હજુ આગામી સમયમાં તો પૂર સમાન વરસાદની આગાહી પણ છે। તો ગઈકાલે જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે તેના લાઈવ ફોટા અને વિડીયો હું તમને દેખાડીશ, ત્યાર પછી હું આજની વાત કરીશ, એટલે કે 1 જુલાઈ 2025 આજે વહેલી સવારે અને રાત્રિના 3-4 વાગ્યાથી જે વરસાદ શરૂ થયા છે આજે ગુજરાતમાં બપોર પછીથી લઈને મોડી રાતના 12 અને 1 વાગ્યા સુધી જોવા મળી શકે। એની વચ્ચે ખાસ ગુજરાત રાજ્યની અંદર આજનો દિવસ કયા ગામમાં કેટલો વરસાદ પડશે, એક ગામના નામ સાથેની જે છે તે આગાહી હું તમને જણાવવાનો છું આજના આ વિડીયોની અંદર। અને ત્રીજા નંબરે હું તમને મહત્વની જેટલી પણ વેધર મોડેલ અને ડેટા સામે આવ્યા છે, નકશાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીશ, કારણ કે ગયો મહિનો કેવો રહ્યો ચોમાસાની દ્રષ્ટિએ એનો નકશો સામે આવ્યો છે। હવે આજે 1 તારીખ છે તો આજે આ જુલાઈ મહિનાની શરૂઆત થઈ, આ મહિનો કેવો રહેવાનો છે એની પણ આખો નકશો અને ડેટ સામે આવી છે। સાથે મિત્રો, તમે મગજમાં એક વાત હવે ગાંઠ મારીને બેસાડી દેશો કે ગયા મહિનાના જે 30 દિવસ નબળા રહ્યા ચોમાસાના, એટલે કે જે 6ઠ્ઠો મહિનો એકદમ નબળો રહ્યો, તો આજે 7મો મહિનો આજથી એટલે કે જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે, એના 1 થી લઈને 10 દિવસ એટલે કે પહેલા 10 દિવસ જે છે તે એક સમાન વરસાદ આવશે, જેનાથી છેલ્લા મહિનામાં જે વરસાદ નથી પડ્યો એની ભરપાઈ થવાની છે। તો મિત્રો તૈયાર થઈ જજો, કારણ કે હવે એક દિવસ પણ વરસાદનો ગેપ પડતો જોવા નથી મળી રહ્યો। 1 તારીખથી નોન સ્ટોપ હવે 10 તારીખ સુધી ગુજરાત રાજ્યને ધમરોળી શકે મેઘરાજા। ત્યારે ચાલો મિત્રો, હવે ટાઈમ નથી બગાડતા, વિડીયોની અંદર આગળ વધીએ પહેલા હું તમને સિસ્ટમ સમજાવી દઉં તો જોઈ લો, આખા ગામની સિસ્ટમો હવે ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, જોઈ લો, ગુજરાત રાજ્ય અહીંયા રહેલું છે, ગુજરાત રાજ્યની આજુબાજુ, આગળ પાછળ બધી બાજુથી હવે સિસ્ટમોનો ઘેરાવો બની ચૂક્યો છે અને નાની સિસ્ટમોની શરૂઆત ગઈકાલે 30 તારીખે થઈ ગઈ છે। આજે હજુ પણ 1 તારીખ છે અને આજથી મિત્રો ધીમે સિસ્ટમ વધારે ઘાતક બનશે। અસલી ખતરો ગુજરાતમાં છે 2 અને 3 તારીખ। જી હા, 2 અને 3 તારીખે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સિસ્ટમ વિશે હું તમને પછી માહિતી આપું, પહેલા મારે તમને કેટલાક ફોટા અને વિડીયોઝ દેખાડવા છે, જોઈ લો। તો અહીંયા હાલ આ મિત્રો ફોટા સામે આવ્યા છે ગઈકાલના વરસાદના। ગઈકાલે 30 તારીખ જોઈ લો, અમરેલી જિલ્લાના રાજુલાની અંદર આબ ફાટ્યું, ખેતરો પાણીમાં તરબોળ થયા। જોઈ લો મિત્રો, જે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી, આ નદીઓના ફોટા છે ને મહવા તાલુકાની અંદર ગઈકાલે કાયદેસર આબ ફાટ્યું। એની સાથે જોઈ લો તો આ ખાંભાનો વિડીયો છે, આ ફોટો છે રાજકોટ વાવડીનો, તેની સાથે મિત્રો જોશો તો આ રીતના બધા ફોટા અમારી પાસે આવ્યા છે। હવે બધા ફોટા તો હું લઈને નથી આવી શક્યો, પરંતુ આંકડા લઈને આવ્યો છું। જોઈ લો
ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે નવસારીની અંદર કેટલો વરસાદ પડ્યો તમે વિચારી શકશો મિત્રો. તો નવસારીની અંદર જુઓ તો 3.7 ઇંચ પ્લસ મિત્રો અહીંયા સરવાળો કરીએ તો બીજા મિત્રો 2 ઇંચ, તેની સાથે પણ મિત્રો અહીંયા બીજો સરવાળો કરીએ તો બીજા 1 ઇંચ, એટલે આમ ટોટલ મિત્રો સરવાળો કરો તો ઓલમોસ્ટ 3, 4, 5 અને 6 એટલે ટોટલ 6 ઇંચનો વરસાદ પડ્યો છે નવસારી જિલ્લાની અંદર. જી હા દર્શક મિત્રો, એની અંદર બીજા અન્ય તાલુકાઓ આવી ગયા. ટોટલ મિત્રો સુરતની વાત કરીએ તો સુરતમાં પણ વરાછા, સુરત, કામરેજ, પલસાણા, ઉમરપાડા બધા વિસ્તારો થઈને મિત્રો ટોટલ સુરતની અંદર ગઈકાલે 6 થી 7 ઇંચનો વરસાદ પડ્યો છે. એટલે 6 ઇંચ સુરત, 6 ઇંચ નવસારી, ટોટલ 15 ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાની અંદર પડતા પાણી જ પાણી તરબોળ થઈ ચૂક્યું છે. નવસારીમાં તો લોકોના ઘરોમાં પણ ગઈકાલે પાણી ભરાતું જોવા મળ્યું હતું. ને એટલું જ નહીં, આના સિવાય ગઈકાલે 1 ઇંચ લેવલ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો તો એકદમ નોર્મલ રહ્યા છે. જેમાં જુઓ તો અહીંયા ખેડાથી લઈને મિત્રો જુઓ તો ખેડા છે, ડાંગ છે, ગીર સોમનાથ છે, તાપી છે, નવસારી, સુરત, વલસાડ તો મેં તમને પહેલા જણાવ્યું. તેની સાથે જોઈ લો તો અહીંયા ડાંગ, અમરેલી, રાજકોટ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર બધી જગ્યાએ ગઈકાલે જે છે તે રીતસરનું આબ ફાટ્યું છે ગુજરાતની અંદર. અને હજુ જોઈ લો આજ માટે હવામાન વિભાગે મિત્રો નાવકાસ્ટ અનુસાર જે નકશો બહાર પાડ્યો છે, અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે નાવકાસ્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં હાઈ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અને ખાસ તો જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં મિત્રો તમને આજે જે છે તે ફરી એકવાર 3, 3, 4, 4 અને 5, 5, 6, 6 ઇંચના વરસાદો જોવા મળશે. જેમાં જોઈ લો સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને દક્ષિણીય ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને દાહોદ, મહીસાગર સહિતના બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે મેઘરાજા. બીજા વિસ્તારોમાં યેલો એલર્ટ પણ છે. જોઈ લો યેલો એલર્ટની અંદર મિત્રો વડોદરાથી લઈને આણંદ, અમદાવાદ, ગોધરા, તેની નીચે આવ્યું તો અહીંયા જે ખેડાનો વિસ્તાર છે અને એની નીચે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર યેલો સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. અને હજુ જોશો તો 2 તારીખ અને પછીની જે દિવસો છે મિત્રો એ ગુજરાત રાજ્ય માટે વધારે ખતરનાક રહેશે. કારણ કે જો 2, 3 અને 4 તારીખ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગનું જોવા મળી રહ્યું છે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બધા જિલ્લાઓની અંદર જે છે તે રેડ એલર્ટ, રેડ સિગ્નલ આપવામાં આવી રહ્યું છે. કારણ કે 2 તારીખ પછીના દિવસો જે છે તે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ખાસ અહીંયા હું તમને દેખાડી દઉં તો જોઈ લો 1 તારીખની અંદર આજે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે હું તમને આગળ ફટાફટ જણાવવાનો છું. પરંતુ 2 તારીખનું જોઈ લો. પહેલા 2 તારીખે આખા ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સિસ્ટમનો ઘેરાવ બનતો જોવા મળ્યો છે. અને ત્યાર પછી 3 તારીખે પણ જોઈ લો, 4 તારીખે પણ જોઈ લો. આ જે મિત્રો વરસાદો છે 3 અને 4 તારીખે એ મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે અસર કરવાના છે. તો દક્ષિણ ગુજરાતની અંદર શરૂ કરીએ તો વલસાડ, વાપીના વિસ્તારોથી લઈને સુરત, અમદાવાદ, વચ્ચે આવેલા વડોદરા, ભરૂચ, તાપી, નર્મદા બધા વિસ્તારો લઈ લ્યો. વચ્ચે જોઈએ તો અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા આ બધા જિલ્લાઓ ઉપર મિત્રો ટોટલ જે છે તે મિત્રો 3, 4 તારીખ દરમિયાન તમને 8 ઇંચથી શરૂ કરીને જો 10 ઇંચ સુધીના પણ વરસાદ પડે તો નવાઈની વાત નથી. કારણ કે ઘણા બધા વેધર મોડેલોએ નકશા આપી દીધા છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર ખાસ મિત્રો સાવચેત થઈ જજો. કારણ કે આગામી 10 દિવસની અંદર ગુજરાતમાં 12, 20 ઇંચ સુધીના આગાહી છે. અમરલાલ પટેલે નીચાણવાળા વિસ્તારમાં પૂર સમાન વરસાદની પણ આગાહી કરી દીધી છે. અને એટલું જ નહીં, આગામી દિવસોમાં તો જે પણ વાતાવરણ બદલાતું જશે તો હું તમને રોજે રોજના વિડીયો આપતો જઈશ. એટલા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. હવે હું તમને ફટાફટ જે છે તે આજની માહિતી આપી દઉં. 1 તારીખની તો જોઈ લો આજે કયા કયા વિસ્તારમાં વરસાદ ભૂકા બોલાવવાનો છે. પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત વાસીઓ ફરી એકવાર પોતાની કમર કસી લેજો. કારણ કે આજે ફરીથી સુરત, નવસારી, વલસાડ તેની સાથે ઉત્તરની થોડી ઘણા ઉપર નજર કરીએ તો વડોદરા અને જે છોટા ઉદેપુરનો પટ્ટો છે આ વિસ્તારોની અંદર કાયદેસર આબ ફાટતું જોવા મળશે. ફરી એકવાર આજે ગાજવીજ પવન સાથેના વરસાદો પડી શકે. બાકીના જે નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી છે. મધ્ય ગુજરાતના આખા પટ્ટાની અંદર એક સરખો વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળી સાથે જોઈ લો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે. જેમાં આ બાજુ શરૂ કરીએ તો વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, ગોધરા,
મહીસાગર, ખેડા, દાહોદ અને જે પંચમહાલનો પટ્ટો છે, કપડવંજ, બળાશીનોર છે, આ સેન્ટરોની અંદર જોઈ લો તો મિત્રો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમ ધમરોળતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો કોઈ મોટા વરસાદની આશા ના રાખતા, કારણ કે જો વરસાદ આવશે તો એ પણ માત્ર ઝાપટા જ આવશે અને એ પણ મહેસાણા જિલ્લા આસપાસનો જે સેન્ટર છે જોઈ લો, અહીંયા અમને રાત્રે દેખાઈ રહ્યો છે વરસાદ, જેમાં હિંમતનગર, માણસા, પ્રાંતિજ, વિસનગર, મહેસાણા, ખેરાળુ, ઈડર, મોડાસા, મેઘરજ, આ સેન્ટરોની અંદર, આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ આવી શકે. બાકી ઉત્તર ગુજરાતમાં 2 અને 3 તારીખથી મિત્રો વરસાદો શરૂ થવાના છે. સેમ ટુ સેમ કચ્છમાં પણ આજે કોઈ છૂટાછવાયા ઝાપટા પડી શકે. બાકી ઝાપટા સિવાય કચ્છમાં કોઈ મોટા વરસાદ 2 તારીખ પહેલા તો જોવા નહીં મળે. બાકી હવે મારે તમને સૌરાષ્ટ્રની વાત કરવી છે. સૌરાષ્ટ્રમાં અસલી ખતરો આજે તોળાવાનો છે, તેમાં પણ 3 થી 4 જિલ્લામાં વધારે ખતરો. ખાસ બોટાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલી, આ 4 જિલ્લા વાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે આજે આ બધા જ વિસ્તારો ઉપર મિત્રો જોશો તો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે. તો બોટાદ, ભાવનગર, અમરેલી અને જે આ સેન્ટર છે રાજકોટના, આની અંદર જો તમારા તાલુકાઓ આવે છે તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે. એની સિવાય ઉપર જોશો તો સુરેન્દ્રનગર અને મોરબીનો જે આખો આ સળંગ પટ્ટો છે, તો સુરેન્દ્રનગરથી લઈને મોરબીનો આ છે આખો ભાગ છે. આખા ભાગની અંદર જે છે મિત્રો તમને એક સમાન મધ્યમ લેવલના વરસાદો પડતા જોવા મળી શકે. અને નીચેના સેન્ટરોમાં આવીએ તો નીચે જોઈ લો, આ જે ગીર સોમનાથનો, જુનાગઢનો વિસ્તાર છે, ત્યાં પણ છૂટાછવાયા 1-2 ઇંચના વરસાદો પડવાની આગાહી છે. બાકી દ્વારકા અને પોરબંદર બાજુ તો છૂટાછવાયા ઝાપટા પડી શકે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી દ્વારકા, જામનગરમાં નથી. આ રીતે મિત્રો આખા ગુજરાતની માહિતી મેં તમને આપી દીધી. છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે બધી આપણે વેધર મોડેલો, ડેટા અને આંકડાઓને આધારે મેળવી છે. એની પુષ્ટિ જે છે તે અમે કરતા નથી. બાકી વિડીયો તમે કયા ગામથી જોયો અને તમારા ગામમાં હાલે ત્યારે કેટલો વરસાદ છે કોમેન્ટમાં લખી દેજો. વિડીયો હાઇપ કરવાનું ના ભૂલતા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.